વાવ થરાદ અને સુઈગામ તાલુકાના ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને આજે ભારતીય કિસાન સંઘ દ્વારા થરાદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ઉનાળુ ખેતી અને પશુઓના ઘાસચારાને ધ્યાને રાખી નર્મદા નહેરનું પાણી લંબાવવા તેમજ ખેતરોમાં નાખવામાં આવતા વીજ પોલના વળતર મુદ્દે ખેડૂતોએ સરકાર સામે બાયો ચઢાવી છે। રવિ પાક અને ઉનાળુ વાવેતરને બચાવવા માટે નર્મદાની મુખ્ય અને માઇનોર કેનાલોમાં 15 એપ્રિલ સુધી પાણીનો પ્રવાહ ચાલુ રાખવા માંગ કરવામાં આવી છે। ખેતરોમાંથી પસાર થતી નવી વીજ લાઇનો અને ઊભા કરાતા પોલ સામે ખેડૂતોને પૂરતું અને યોગ્ય વળતર મળે તેવી રજૂઆત કરાઈ છે। ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ખાનગી વીજ કંપનીઓ વહીવટીતંત્ર અને પોલીસનો સહારો લઈને ખેડૂતો પર દબાણ બનાવી રહી છે। ખેડૂતોની મરજી વિરુદ્ધ અને યોગ્ય વળતર આપ્યા વિના બળજબરીથી વીજ પોલ ઊભા કરવામાં આવે છે। જો ખેડૂતોને ન્યાય નહીં મળે અને વળતર નહીં અપાય તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ખેડૂતોની વેદનાઓને વાચા આપવા માટે ખેડૂત આગેવાનો આવીને માનનીય કલેક્ટર સાહેબને મળ્યા। કલેક્ટર સાહેબે સમય આપ્યો અને કલેક્ટર સાહેબે ખૂબ પોઝિટિવ વાત કરી કે તમામ કંપનીઓને બોલાવી અને ખેડૂતોને જે અન્યાય થાય છે એની અમે એમણે ગંભીરતાપૂર્વક નોંધ લઈ અને લખ્યું પણ છે કે ખેડૂતોને ક્યાંય અન્યાય નહીં થાય। અમારી રજૂઆત એ હતી કે કંપનીઓ દાદાગીરી કરીને પોલીસને લઈ જાય બળજબરી કરે। હું તો ખેડૂતોને કહું છું કે પોલીસવાળા આવે એમને પૂછજો કે તમારો બાપ કોણ છે, તો એમનો બાપ પણ ખેડૂત છે, તમે પણ ખેડૂતના દીકરા છો। આ રીતે ખેડૂતોને હેરાન કરી ખેડૂતોના ક્ષેત્રમાં બળજબરીથી ન પ્રવેશ કરવો જોઈએ એ બાબતની સાહેબને રજૂઆત